હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં આજે આપણે ચેપ્ટર નંબર 1 ના પેપરનું સોલ્યુશન જોઈશું. હવે આજનો જે લેક્ચર છે તેમાં મેં કયા પેપર્સ કન્સિડર કર્યા છે. તો અત્યારે જે સમર 2020માં એક્ઝામ લેવાઈ તેના ક્વેશ્ચન જે છે એ કન્સિડર કર્યા છે. સમર વિન્ટર 2019માં જે પૂછાયેલા ક્વેશ્ચન્સ છે એ કન્સિડર કર્યા છે. ધેન આફ્ટર સમર વિન્ટર 2018માં જે ક્વેશ્ચન પૂછાયા છે ચેપ્ટર નંબર 1માં એ કન્સિડર કર્યા છે. અને વિન્ટર 2017ના પેપરમાં ચેપ્ટર નંબર 1માં જે બી ક્વેશ્ચન જીટીયુમાં પૂછાયા છે એ બધા જ ક્વેશ્ચન જે છે એ મેં અહીંયા કન્સિડર કર્યા છે. એ ટોટલ અહીંયા જે છે મેં 6 પેપર કન્સિડર કર્યા છે. 2020નું એક પેપર, 2019ના 2 પેપર, 2018ના 2 પેપર અને 2017નું એક પેપર. તો એ રીતે 6 પેપરના ક્વેશ્ચનના આન્સર આપણે જોઈશું. હવે સૌથી પહેલો ક્વેશ્ચન છે એ સૌથી પહેલો ક્વેશ્ચન કયો પૂછાયેલો છે? તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ડિફાઇન થર્મોડાયનેમિક સિસ્ટમ એન્ડ સ્ટેટ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટાઈપ્સ. તો 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. હવે કઈ રીતે તમારે એનો આન્સર લખવાનો છે? તો સૌથી પહેલાં તો થર્મોડાયનેમિક્સની ડેફિનેશન પૂછાઈ છે કે થર્મોડાયનેમિક સિસ્ટમ કોને કહેવાય છે અને એના જે અલગ અલગ પ્રકાર છે એ અલગ અલગ પ્રકાર આપણે આપવાના છે. તો સૌથી પહેલાં તો થર્મોડાયનેમિક સિસ્ટમ કોને કહેવાય? વોટ ઇઝ થર્મોડાયનેમિક સિસ્ટમ? Selected quantity of matter or region in space for thermodynamic study is known as system. ઓકે, કોઈ પણ એટમોસ્ફિયર છે કે સ્પેસ છે કે જેમાં જે બી સિલેક્ટેડ ક્વોન્ટિટી છે જેને થર્મોડાયનેમિકના સ્ટડીમાં માટે આપણે કન્સિડર કરીએ છીએ એને શું કહેવાય છે? થર્મોડાયનેમિક સિસ્ટમ કહેવાય છે. હવે થર્મોડાયનેમિક સિસ્ટમના આપણે ટાઈપ જોઈએ. અલગ અલગ ટાઈપ કયા છે? તો એમાં સૌથી પહેલી સિસ્ટમ છે ઓપન સિસ્ટમ, એના પછી છે ક્લોઝ સિસ્ટમ, એના પછી છે આઇસોલેટેડ સિસ્ટમ, એના પછી છે હોમોજીનિયસ ઓર સિંગલ ફેઝ સિસ્ટમ, એના પછી છે હેટ્રોજીનિયસ સિસ્ટમ ઓર મલ્ટીફેઝ સિસ્ટમ. તો આ શું છે? તો આ છે ડિફરન્ટ ટાઈપની સિસ્ટમ્સ. ઓકે, તો આ સિસ્ટમના અલગ અલગ ટાઈપ થઈ ગયા. 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે તો 2 માર્ક્સમાં ફક્ત તમારે આટલું જ લખવાનું છે, વધારે કંઈ લખવાનું થતું નથી. જે ડેફિનેશન છે એ ડેફિનેશન તમારે લખવાની. ઓકે, અને આ જે અલગ અલગ ટાઈપ્સ છે સિસ્ટમના અલગ અલગ ટાઈપ છે, અલગ અલગ ટાઈપ તમારે મેન્શન કરી દેવાના. હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો ડિફરન્શિએટ બિટવીન હીટ એન્ડ વર્ક. 2 માર્ક્સમાં પૂછાયો છે. ટોટલ કેટલી વાર પૂછાયો છે? તો અહીંયા મેં 4 વાર મેન્શન કર્યું છે. ધેટ મીન્સ 6માંથી 4 પેપરમાં આ ક્વેશ્ચન જે છે એ પૂછાયો છે. હીટ અને વર્કનો તફાવત લખો. ઉષ્મા અને કાર્યનો તફાવત આપણે લખવાનો છે. 2 માર્ક્સમાં પૂછાયો છે એટલે તમે બે પોઈન્ટ જે છે એ 2 પોઈન્ટ્સ તમે મેન્શન કરી શકો. પહેલું જે છે પહેલામાં તમારે ડેફિનેશન લખવાની. તો સૌથી પહેલાં તો હીટની ડેફિનેશન શું થાય છે? હીટ ઇઝ એનર્જી ઇન ટ્રાન્ઝિશન ડ્યુ ટુ ટેમ્પરેચર ડિફરન્સ. તો હીટ જે છે એ એનર્જીમાં થતો ફેરફાર છે કે જે કોના કારણે ફેરફાર થાય છે? તો તાપમાનના તફાવતના કારણે એનર્જીમાં થતા ફેરફારને શું કહેવાય છે? ઉષ્મા કહેવાય છે. જ્યારે વર્ક કોને કહેવાય છે? વર્ક ઇઝ એનર્જી ઇન ટ્રાન્ઝિશન ડ્યુ ટુ ડિફરન્સ ઇન ઇન્ટેન્સિવ પ્રોપર્ટી અધર દેન ટેમ્પરેચર લાઇક પ્રેશર ઓર ફોર્સ. તો જે એનર્જી છે એ એનર્જીમાં થતો ફેરફાર કોના લીધે થતો ફેરફાર? તો જે સિસ્ટમ છે સિસ્ટમની ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ છે એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝના તફાવતના કારણે એનર્જીમાં જે ટ્રાન્ઝિશન થાય છે એને શું કહેવાય છે? વર્ક કહેવાય છે. અને ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ તરીકે આપણે શું લઈએ છીએ? ટેમ્પરેચર છે, પ્રેશર છે અથવા તો ફોર્સ છે. તો એના કારણે જે એનર્જીમાં ફેરફાર થાય છે એને શું કહેવાય છે? વર્ક કહેવાય છે. એના પછી નેક્સ્ટ પોઈન્ટ તમારે શું લખવાનો છે? Heat cannot be converted totally into work, so heat is known as low grade energy compared to work. હવે જે બી હીટ છે એનું ટોટલી વર્કમાં રૂપાંતર થતું નથી એટલે એને આપણે લો ગ્રેડ એનર્જી કહી શકીએ છીએ વર્કની કમ્પેરિઝનમાં. વર્ક કેન બી કન્વર્ટેડ ટોટલી ઇન્ટુ હીટ, સો વર્ક ઇઝ નોન એઝ હાઈ ગ્રેડ એનર્જી કમ્પેર્ડ ટુ હીટ. હવે જે કાર્ય છે એ કાર્યનું 100% ટોટલી આપણે ઉષ્મામાં રૂપાંતર કરી શકીએ છીએ એટલે જે વર્ક છે એ વર્કને હાઈ ગ્રેડ એનર્જી કહી શકાય છે. ઓકે, તો આ છે હીટ અને વર્કનો તફાવત. એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો
define path and cycle terms used in thermodynamics. થર્મોડાયનેમિક્સમાં વપરાતા વર્ડ પાથ અને સાયકલ છે એની ડેફિનેશન આપણે વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા આપણે લખવાની છે. 2 માર્ક્સમાં પૂછાયું છે. ઓકે, તો સૌથી પહેલું જે છે પાથની ડેફિનેશન શું થાય છે? અ ક્વોન્ટિટી whose values depends on to and state of the process and on particular path followed during the process is called path function. પાથ કોને કહેવાય? તો એવી ક્વોન્ટિટી કે જેની વેલ્યુ જે છે એ કોઈપણ સિસ્ટમના 2 એન્ડ સ્ટેટ, કોઈપણ સિસ્ટમમાં જે પ્રોસેસ થતી હોય એ પ્રોસેસના 2 એન્ડ સ્ટેટ પર આધાર રાખતી હોય અને પર્ટિક્યુલર પાથને ફોલો કરતી હોય એ પ્રોસેસ દરમિયાન, તો એને શું કહેવાય છે? પાથ ફંક્શન કહેવાય છે. જ્યારે સાયકલ કોને કહેવાય છે? A cycle is sequence of processes in which system returns to its cycle initial state. હવે સાયકલ જે છે એ શું છે? તો અલગ અલગ પ્રોસેસની સિક્વન્સ છે કે જેમાં સિસ્ટમ જે છે પોતાની ઇનિશિયલ સ્ટેટથી શરૂ કરીને ફાઇનલ સ્ટેટમાં આવે છે અને ફાઇનલ સ્ટેટમાંથી ફરી પાછું પોતાની ઇનિશિયલ કન્ડિશન પર આવી જાય છે. તો એને શું કહેવાય છે? થર્મોડાયનેમિક સાયકલ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ટોટલી 6 પેપરમાં 4 વાર પૂછાઈ ગયો છે. સ્ટેટ 0th લો ઓફ થર્મોડાયનેમિક. સેકન્ડ કઈ રીતે પૂછાયો છે? વિચ લો ઓફ થર્મોડાયનેમિક gives the basic of temperature measurement, also state that law of thermodynamic. અને થર્ડ કઈ રીતે પૂછાયો છે? સમર 2020માં પૂછાયેલો છે. સ્ટેટ 0th લો ઓફ થર્મોડાયનેમિક્સ 2020માં પૂછાયેલો છે. બરાબર, તમને ડાયરેક્ટલી એવું પૂછી શકે કે ભાઈ થર્મોડાયનેમિકનો શૂન્ય નિયમ જણાવો, અથવા તો તમને આ રીતે પૂછાય કે કયો નિયમ જે છે એ તાપમાનનું બેઝિક મેઝરમેન્ટ આપે છે, એ નિયમ જણાવો અને એ નિયમ લખો. તો તમારે આન્સરમાં સૌથી પહેલાં તો લખી દેવાનું. સપોઝ આ રીતે ક્વેશ્ચન પૂછાય તો તમારે લખી દેવાનું કે 0th લો ઓફ થર્મોડાયનેમિક્સ. પછી એનો નિયમ આપણે લખીશું. તો નિયમ શું કહે છે? when two systems are each in thermal equilibrium with a third system, they are also in thermal equilibrium with each other. બરાબર, 0th લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે? તો જ્યારે કોઈ પણ 2 થર્મોડાયનેમિક સિસ્ટમ જે છે એ થર્મોડાયનેમિક સિસ્ટમ એકબીજા સાથે કોઈ ત્રીજી બોડી સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય તો તે 2 સિસ્ટમ પણ એકબીજા સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય છે. એની માટે અહીંયા એક્ઝામ્પલ એક્સપ્લેન કરેલું છે. આ તમારે જોવાનું છે. માની લો કે આપણી પાસે બોડી A એટલે કે સિસ્ટમ A, સિસ્ટમ B અને સિસ્ટમ C છે. ઓકે, તો આ સિસ્ટમ B જે છે એ A સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે અને સિસ્ટમ C જે છે એ પણ A સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે. આનો મીનિંગ શું થયો કે આ 2 સિસ્ટમ છે B અને C, એ કોઈક ત્રીજી બોડી સાથે ત્રીજી સિસ્ટમ સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે. ત્યારે આ 2 સિસ્ટમ છે એટલે કે સિસ્ટમ B અને સિસ્ટમ C પણ એકબીજા સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હશે. આ શું કહે છે? 0th લો ઓફ થર્મોડાયનેમિક કહે છે. બરાબર, જ્યારે 2 સિસ્ટમ ત્રીજી સિસ્ટમ સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય ત્યારે તે 2 સિસ્ટમ પણ એકબીજા સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય છે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? ડિફાઇન ટર્મ એન્ટ્રોપી એન્ડ સ્ટેટ ઇટ્સ યુનિટ ઇન SI સિસ્ટમ. હવે આ જે ક્વેશ્ચન છે ટોટલ 2 માર્ક્સમાં પૂછાયેલો છે. તો સૌથી પહેલો એનો આન્સર શું થાય છે? એન્ટ્રોપી કોને કહેવાય? એન્ટ્રોપી ઇઝ ધ મેઝરમેન્ટ ઓફ ડિસઓર્ડરનેસ ઓફ ધીસ સિસ્ટમ. સિમ્પલ છે, કોઈ પણ સિસ્ટમમાં રહેલી અવ્યવસ્થાનું માપદંડ જેને શું કહેવાય છે? એન્ટ્રોપી કહેવાય છે. અને એનો SI યુનિટ શું થાય છે? જૂલ પર કેલ્વિન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું પૂછાયેલો છે? Define enthalpy and write its unit in SI system. એન્થાલ્પી છે, એન્થાલ્પીની વ્યાખ્યા લખો અને એનો SI યુનિટ આપણે લખવાનો છે. તો એન્થાલ્પીની ડેફિનેશન શું છે? એકદમ સિમ્પલ છે.
એન્થાલ્પી ઇઝ સમેશન ઓફ ઇન્ટરનલ એનર્જી યુ એન્ડ ફ્લો વર્ક પીવી. આપણને ખબર છે કે યુ જે છે, યુને શું કહેવાય છે? ઇન્ટરનલ એનર્જી કહેવાય છે. ફ્લો વર્ક કોને કહેવાય છે? પીવીને કહેવાય છે. તો ઇન્ટરનલ એનર્જી અને ફ્લો વર્કના સરવાળાને શું કહેવાય છે? એન્થાલ્પી. એન્થાલ્પીને ડિનોટ કરાય છે એચ વડે. એની ફોર્મ્યુલા શું થશે? H ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી. આ ફોર્મ્યુલા તમે લખી શકશો, તો ફોર્મ્યુલા પરથી ઇઝીલી તમે ડેફિનેશન એની લખી શકો. હવે એન્થાલ્પી જે છે એ એન્થાલ્પીનો એસઆઈ યુનિટ શું થાય છે? તો એનો એસઆઈ યુનિટ છે જૂલ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. અગેન એન્થાલ્પી અને એન્ટ્રોપી એ બંનેની ડેફિનેશન અને એના યુનિટ પૂછાયા છે. તો એન્થાલ્પીની ડેફિનેશન મેં ચલાવી, ઓકે, અને એન્ટ્રોપીની ડેફિનેશન પણ મેં તમને સમજાવી, એટલે ફરીથી રિપીટ કરતી નથી. અહીંયા એન્થાલ્પીનો જે યુનિટ છે એ એન્થાલ્પીનો યુનિટ શું થશે? જૂલ થશે. અને એન્ટ્રોપી જે છે એ એન્ટ્રોપીનો યુનિટ શું થશે? જૂલ પર કેલ્વિન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. આ જે ક્વેશ્ચન છે એકવાર પૂછાયેલો છે અને આ જે એન્થાલ્પી છે એ પણ એકવાર સેપરેટલી પૂછાયેલો છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 8. ડિફાઇન ઇન્ટેન્સિવ પ્રોપર્ટી એન્ડ ગીવ ઇટ્સ એક્ઝામ્પલ. ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કોને કહેવાય અને કઈ કઈ એવી પ્રોપર્ટી છે કે જે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝમાં આવે, તો એની ડેફિનેશન શું થાય છે? Properties whose values does not depend on the mass of the system is known as intensive property. એવી પ્રોપર્ટીઝ કે જેની કિંમત સિસ્ટમના માસ પર આધાર રાખતી નથી એને શું કહેવાય છે? ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ કહેવાય છે. ઓકે, એકવાર ફરીથી રિપીટ કરું. એવી પ્રોપર્ટીઝ કે જેની વેલ્યુ સિસ્ટમના માસ પર આધાર રાખતી નથી, તો એને શું કહેવાય છે? ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ કહેવાય છે. ઓકે, હવે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝમાં કઈ કઈ પ્રોપર્ટીઝ આવે છે? તો પ્રેશર છે, ટેમ્પરેચર છે, ડેન્સિટી છે, સ્પેસિફિક હીટ છે, સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી છે, સ્પેસિફિક એન્થાલ્પી છે, સ્પેસિફિક એન્ટ્રોપી છે. આ બધી જ જે પ્રોપર્ટીઝ છે, આ બધી પ્રોપર્ટી કઈ છે? ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ છે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન બી એકવાર પૂછાયેલો છે જીટીયુમાં. ડિફાઇન પ્રેશર એન્ડ ગીવ ઇટ્સ યુનિટ ઇન એસઆઈ સિસ્ટમ. પ્રેશર કોને કહેવાય અને એનો એસઆઈ યુનિટ આપણે આપવાનો છે. ફોર્મ્યુલા તમને આવડે તો તમે એની ડેફિનેશન ઇઝીલી લખી શકો. શું છે એની ડેફિનેશન? ફોર્સ exerted by fluid per unit area is known as pressure. હવે જ્યારે પણ આવી રીતની ફોર્મ્યુલા આવતી હોય તો જે છેદમાં લખેલું હોય એને યુનિટ લઈ લેવાનો. ઓકે, અને એની સાપેક્ષમાં તમારે ડેફિનેશન લખવાની. બરાબર. એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને શું કહેવાય છે? પ્રેશર કહેવાય છે. એરિયા એટલે કે ક્ષેત્રફળ, ઓકે, ફોર્સ એટલે કે બળ. એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને પ્રેશર કહેવાય છે. એનો યુનિટ કઈ રીતે થશે? તો ફોર્સ છે, ફોર્સનો એસઆઈ યુનિટ શું છે? ન્યૂટન. ઓકે, અને એરિયા જે છે એ એરિયાનો એસઆઈ યુનિટ શું થશે? મીટર સ્ક્વેર. તો પ્રેશરનો એસઆઈ યુનિટ શું થાય છે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નેક્સ્ટ ક્વેશ્ચન બહુ બધી વાર પૂછાયો છે 3 to 4 માર્ક્સમાં. ઓકે, એટલે આ જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન કેવો છે? ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન શું છે? સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ બાઉન્ડ્રીઝ ઇન થર્મોડાયનેમિક સિસ્ટમ એન્ડ ગીવ એક્ઝામ્પલ ઓફ ઈચ. થર્મોડાયનેમિક બાઉન્ડ્રીના પ્રકાર લખો અને દરેકના એક્ઝામ્પલ આપો. સેકન્ડ કઈ રીતે પૂછાયેલું છે? ક્લાસિફાય સિસ્ટમ બાઉન્ડ્રીઝ એન્ડ ગીવ 2 એક્ઝામ્પલ ઓફ ઈચ ટાઈપ. બરાબર. તો બાઉન્ડ્રી જે છે એ અલગ અલગ ટાઈપની બાઉન્ડ્રી તમે જણાવો, એનું ક્લાસિફિકેશન આપો અને દરેકના બે એક્ઝામ્પલ આપવાના છે. ઓકે, ધેન આફ્ટર ક્લાસિફાય સિસ્ટમ બાઉન્ડ્રી એન્ડ ગીવ 2 એક્ઝામ્પલ ઓફ ઈચ. સેમ જે રીતે પૂછાયો છે એ જ રીતે ફરીથી પૂછાયો છે બીજા પેપરમાં. ધેન ક્લાસિફાય સિસ્ટમ બાઉન્ડ્રી એન્ડ ગીવ 2 એક્ઝામ્પલ ઓફ ઈચ ટાઈપ. અગેન એ રીતે પૂછાયું છે. ઓકે, અને સમર 2020 એટલે અત્યારનું જે લેટેસ્ટ પેપર છે એ લેટેસ્ટ પેપરમાં પણ
ક્વેશ્ચન પૂછાય છે ક્લાસિફાય સિસ્ટમ બાઉન્ડ્રીઝ એન્ડ ગીવ એક્ઝામ્પલ ઓફ ઈચ ટાઈપ. એટલે દરેકના એક્ઝામ્પલ આપવા તમને કહ્યું છે. અહીંયા ખાલી મેન્શન નથી કર્યું કે તમારે 2 એક્ઝામ્પલ આપવાના છે કે કેટલા એક્ઝામ્પલ આપવાના છે. બરાબર, તો આ થઈ ગયું. કેટલી વાર પૂછાય છે ક્વેશ્ચન? 1, 2, 3, 4 અને 5 વાર. 6 પેપરમાંથી 5 વાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. ધેટ મીન્સ આ જે ક્વેશ્ચન છે એ એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર, હવે બાઉન્ડ્રી છે. સૌથી પહેલાં તો બાઉન્ડ્રીના આપણે પ્રકાર જોઈ લઈએ. તો બાઉન્ડ્રીના પ્રકાર કેટલા થાય છે એ. હવે બાઉન્ડ્રી જે છે એ બાઉન્ડ્રીના પ્રકાર થશે. સૌથી પહેલું છે બાઉન્ડ્રી. બાઉન્ડ્રીમાં સૌથી પહેલી આવશે ફિક્સ્ડ બાઉન્ડ્રી, એના પછી આવશે મૂવેબલ બાઉન્ડ્રી, એના પછી આવશે રિયલ બાઉન્ડ્રી, એના પછી આવશે ઇમેજનરી બાઉન્ડ્રી, એના પછી આવશે ડાયાથર્મલ બાઉન્ડ્રી અને લાસ્ટ આવશે એડિયાબેટિક બાઉન્ડ્રી. બરાબર, તો ટોટલ 1, 2, 3, 4, 5 અને 6 ટાઈપ છે. અને એના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો સૌથી પહેલાં તો ફિક્સ્ડ બાઉન્ડ્રી કોને કહેવાય? ફિક્સ્ડ બાઉન્ડ્રીનું એક્ઝામ્પલ કયું છે? અહીંયા દરેકના જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ મેન્શન કરેલા છે. ઓકે, સિસ્ટમ બાઉન્ડ્રી ઓફ બોઇલિંગ વોટર એન્ડ સ્ટીમ ઇનસાઇડ ક્લોઝડ પ્રેશર કુકર. હવે પ્રેશર કુકર જે છે એ પ્રેશર કુકરની જે બાઉન્ડ્રી છે એને ફિક્સ્ડ બાઉન્ડ્રી કહેવાય. પછી ફ્લોઈંગ ફ્લુઇડ થ્રુ મેટાલિક પાઇપ. કોઈ પણ મેટાલિક પાઇપ છે અને એમાંથી ફ્લુઇડ જે છે વહે છે, તો એ જે સિસ્ટમની બાઉન્ડ્રી છે એ કેવી છે? ફિક્સ્ડ બાઉન્ડ્રી છે. ઓકે, મૂવેબલ બાઉન્ડ્રી એટલે જે બાઉન્ડ્રી મૂવ કરી શકતી હોય એને આપણે મૂવેબલ બાઉન્ડ્રી કહીએ છીએ. તો એમાં શું આવશે મૂવેબલ બાઉન્ડ્રીમાં? હોટ ગેસીસ ફિલ્ડ ઇન ધી પિસ્ટન સિલિન્ડર એસેમ્બલી. તમને ખબર છે કે પિસ્ટન અને સિલિન્ડરમાં શું થાય છે? તો પિસ્ટન જે છે મૂવ કરે છે, બરાબર, રેસિપ્રોકેટ કરે છે. તો એની જે બાઉન્ડ્રી છે એ કેવી છે? મૂવેબલ બાઉન્ડ્રી છે. બીજું એક્ઝામ્પલ તમે લખી શકો છો કે કોઈ પણ બલૂન છે એ બલૂનમાં જ્યારે આપણે હવા ભરીએ છીએ અને પછી હવા કાઢી દઈએ છીએ તો એર અને બલૂનની જે સિસ્ટમ છે એ બી કેવી છે? મૂવેબલ બાઉન્ડ્રી છે. દેન આફ્ટર રિયલ બાઉન્ડ્રી. રિયલ બાઉન્ડ્રી એટલે કે જેને તમે જોઈ શકો છો એ બાઉન્ડ્રીને કેવી બાઉન્ડ્રી કહેવાય છે? રિયલ બાઉન્ડ્રી કહેવાય છે. બરાબર, ફિક્સ્ડમાં શું હશે? જે બાઉન્ડ્રી મૂવ ના કરી શકતી હોય. અને મૂવેબલ બાઉન્ડ્રી કોને કહીશું? જે બાઉન્ડ્રી મૂવ કરી શકતી હોય. હવે રિયલ બાઉન્ડ્રી છે તો રિયલ બાઉન્ડ્રીમાં કઈ? અગેન આ જે ફિક્સ્ડ બાઉન્ડ્રી છે ફિક્સ્ડ બાઉન્ડ્રીનું એક એક્ઝામ્પલ અને મૂવેબલ બાઉન્ડ્રીનું એક એક્ઝામ્પલ, જે બંને એક્ઝામ્પલ છે એ કયા થશે? રિયલ બાઉન્ડ્રીના થશે. કેમ કે એ બાઉન્ડ્રી આપણે આપણી આંખોથી જોઈ શકીએ છીએ. ઓકે, તો એમાં સૌથી પહેલું બાઉન્ડ્રી કઈ આવશે? હોટ ગેસીસ ફિલ્ડ ઇન ધી પિસ્ટન સિલિન્ડર એસેમ્બલી. પિસ્ટન સિલિન્ડરની એસેમ્બલીમાં જે ગરમ હવા ભરવામાં આવે એની જે સિસ્ટમની બાઉન્ડ્રી છે એ કઈ બાઉન્ડ્રી છે? રિયલ બાઉન્ડ્રી છે. એના પછી જે સિસ્ટમ બાઉન્ડ્રી ઓફ બોઇલિંગ વોટર એન્ડ સ્ટીમ ઇનસાઇડ ધી ક્લોઝડ પ્રેશર કુકર. જે પ્રેશર કુકરની બાઉન્ડ્રી છે એ કઈ છે? રિયલ બાઉન્ડ્રી છે. દેન આફ્ટર ઇમેજનરી બાઉન્ડ્રી. ઇમેજનરી બાઉન્ડ્રી આપણે કોને કહેતા હોઈએ છીએ? તો એવી બાઉન્ડ્રી કે જે ફક્ત ઇમેજિન કરવામાં આવી છે. તમને ખ્યાલ છે કે તમે FMHM ભણી ગયા છો. FMHMમાં જ્યારે પાઇપના અલગ અલગ તમે ઇક્વેશન ડિરાઈવ કરો છો તો એ પાઇપ આગળ તમે 2 સેક્શન ઇમેજિન કરો છો. તો એ જે બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રી કઈ છે? ઇમેજિન બાઉન્ડ્રી છે. ઇમેજિનરી સેક્શન એટ નોઝલ. દેન આફ્ટર ડાયાથર્મલ બાઉન્ડ્રી. હવે ડાયાથર્મલ બાઉન્ડ્રી જે છે ડાયાથર્મલ બાઉન્ડ્રીમાં શું આવશે? સિસ્ટમ બાઉન્ડ્રી ઓફ બોઇલિંગ વોટર એન્ડ સ્ટીમ ઇનસાઇડ ક્લોઝડ પ્રેશર વિસલ. હવે સેમ પ્રેશર કુકરની જે બાઉન્ડ્રી છે એને ડાયાથર્મલ બાઉન્ડ્રી કહેવાય છે. કેમ કે એમાં જે હીટ જે છે એ એટમોસ્ફિયર સાથે એનું ટ્રાન્સફર થાય છે એટલે ડાયાથર્મલ બાઉન્ડ્રી થઈ. દેન આફ્ટર એડિયાબેટિક બાઉન્ડ્રી. એડિયાબેટિક બાઉન્ડ્રીમાં શું આવશે? ઇન્સ્યુલેટિંગ વોલ્સ ઓફ રેફ્રિજરેટર. તો આ જે ક્વેશ્ચન છે એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આમાં તમારે ફક્ત આ રીતે ટાઈપ્સ લખવાના છે અને દરેકના એક્ઝામ્પલ આપી દેવાના છે. તો આ ક્વેશ્ચન જે છે તમને એકદમ ઇઝી પડશે. બરાબર, બાઉન્ડ્રીમાં ફિક્સ્ડ બાઉન્ડ્રીના એક્ઝામ્પલ્સ, દેન આફ્ટર મૂવેબલ બાઉન્ડ્રી એનું એક્ઝામ્પલ, રિયલ બાઉન્ડ્રી એનું એક્ઝામ્પલ, ઇમેજનરી બાઉન્ડ્રી એનું એક્ઝામ્પલ, ડાયાથર્મલ બાઉન્ડ્રી એનું એક્ઝામ્પલ, એડિયાબેટિક બાઉન્ડ્રી એનું એક્ઝામ્પલ. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ ડિફાઇન પ્રોસેસ એન્ડ સાયકલ. પ્રોસેસ અને સાયકલની વ્યાખ્યા આપો. સાયકલની ડેફિનેશન મેં ઓલરેડી તમને સમજાઈ. હવે આ જે ક્વેશ્ચન છે 6 પેપરમાંથી 2 વાર પૂછાઈ ગયો છે. પ્રોસેસ કોને કહેવાય? પ્રોસેસની ડેફિનેશન આપણે જોઈએ. A process is defined as transformation of a system from one equilibrium state to another equilibrium state.
કોઈ પણ સિસ્ટમ છે એ કોઈ પણ સિસ્ટમનું એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી બીજા ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં જે ટ્રાન્સફોર્મેશન થાય છે, જે ફેરફાર થાય છે, એને શું કહેવાય છે? પ્રોસેસ કહેવાય છે. ઓકે, અને સાયકલની ડેફિનેશન મેં આગળ તમને એક્સપ્લેન કરી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સપ્લેન આઇસોલેટેડ સિસ્ટમ. ટોટલ 3 વાર પૂછાયો છે ક્વેશ્ચન. કઈ રીતે પૂછાયો છે? સૌથી પહેલું પૂછાયું છે એક્સપ્લેન આઇસોલેટેડ સિસ્ટમ. એક્સપ્લેન આઇસોલેટેડ સિસ્ટમ વિથ સ્યુટેબલ એક્ઝામ્પલ, એટલે તમારે એક્ઝામ્પલ પણ આપવું પડે. એન્ડ એક્સપ્લેન આઇસોલેટેડ સિસ્ટમ. અલગ અલગ ટાઈપની સિસ્ટમ તમે ભણી ગયા છો, એમાંથી તમારે આઇસોલેટેડ સિસ્ટમ જે છે એની ડેફિનેશન તમારે આપવાની છે. 2 માર્ક્સમાં પૂછાયું છે એટલે તમારે ડેફિનેશન લખવાની, અને એક્ઝામ્પલ પૂછાય તો એક્ઝામ્પલ બી તમારે લખી દેવાનો. હવે એની ડેફિનેશન શું થાય છે? સિસ્ટમ ઇન વિચ neither energy nor mass can cross its boundary is known as isolated system. એવી સિસ્ટમ કે જેમાં એનર્જી કે માસ, અહીંયા આપેલું છે એનર્જી કે માસ સિસ્ટમની બાઉન્ડ્રી ક્રોસ કરી શકતા નથી, એને કઈ સિસ્ટમ કહેવાય છે? આઇસોલેટેડ સિસ્ટમ કહેવાય છે. એની માટે એક્ઝામ્પલ આપણે થર્મોસનું લીધું હતું કે થર્મોસ જે છે, જો થર્મોસમાં માની લો કે અંદર ભરેલું ગરમ પાણી, એમાં રહેલી ઉષ્મા અને જે પાણી છે એ બંને થર્મોસની બાઉન્ડ્રી ક્રોસ ના કરતા હોય, બરાબર, ક્રોસ ના કરે, તો એવી જે સિસ્ટમ છે એને શું કહેવાય છે? આઇસોલેટેડ સિસ્ટમ કહેવાય છે. હવે વાસ્તવમાં આઇસોલેટેડ સિસ્ટમ જે છે એ પોસિબલ છે નહીં, બરાબર. અને સપોઝ જો આવી સિસ્ટમ રિયલમાં હોય તો શું થાય કે થર્મોસમાં રહેલું જે પાણી છે કે કોફી છે એ ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી ગરમ ને ગરમ રહે, પણ આવું પોસિબલ છે નહીં. તો આ થઈ ગયું આઇસોલેટેડ સિસ્ટમ. એના પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધી ફોલોવિંગ ડઝ નોટ ચેન્જ ડ્યુરિંગ અ થ્રોટલિંગ પ્રોસેસ. તો થ્રોટલિંગ પ્રોસેસ દરમિયાન શું ચેન્જ નથી થતું? તો આપણને ખબર છે કે થ્રોટલિંગ પ્રોસેસ દરમિયાન હીટ ટ્રાન્સફર જે છે, હીટ ટ્રાન્સફર કેવો રહે છે? 0 રહે છે. તો એનો આન્સર શું થશે? હીટ ટ્રાન્સફર. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય એક્સટેન્સિવ પ્રોપર્ટી? ગીવ 2 એક્ઝામ્પલ ઓફ એક્સટેન્સિવ પ્રોપર્ટી. આગળ આપણે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીની ડેફિનેશન જોઈ, હવે આપણે જોઈએ એક્સટેન્સિવ પ્રોપર્ટી. એક્સટેન્સિવ પ્રોપર્ટી કોને કહીશું? પ્રોપર્ટીઝ whose value does depend on the mass of the system is known as એક્સટેન્સિવ આવશે અહીંયા આગળ. એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ એવી પ્રોપર્ટી કે જેની વેલ્યુ માસ પર આધાર રાખે છે, તો એને શું કહેવાય છે? એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ કહેવાય છે. હવે એના જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ શું આવશે? માસ, વોલ્યુમ, સરફેસ એરિયા, ઇન્ટરનલ એનર્જી, ફ્લો વર્ક, એન્થાલ્પી, એન્ટ્રોપી. તો આ બધી જે પ્રોપર્ટી છે એ કઈ છે? એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ છે, બરાબર. એક્સટેન્સિવ પ્રોપર્ટીઝમાં પ્રોપર્ટીની જે વેલ્યુ છે કોના પર આધાર રાખશે? માસ. માસ એટલે કે દળ પર આધાર રાખશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક્સપ્લેન થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. કેટલા માર્ક્સમાં પૂછાયો છે? 3 માર્ક્સમાં પૂછાયો છે. તો સૌથી પહેલા તો થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ કોને કહેવાય? વેન સિસ્ટમ experiences no change in all its properties, it is said to be in all its properties, it is said to be state of thermodynamic equilibrium. જ્યારે પણ કોઈ પણ સિસ્ટમમાં એની પ્રોપર્ટી છે, એના ગુણધર્મો છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, તો જે સિસ્ટમ છે એ સિસ્ટમ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમમાં છે, થર્મોડાયનેમિક સમતોલનમાં છે તેવું કહી શકાય. હવે અલગ અલગ ટાઈપના થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ છે. 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે એટલે તમારે આ બધી ડેફિનેશન તમારે લખવી પડશે. તો એમાં સૌથી પહેલું છે થર્મલ ઇક્વિલિબ્રિયમ, મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ, કેમિકલ ઇક્વિલિબ્રિયમ, ફેઝ ઇક્વિલિબ્રિયમ, ઇલેક્ટ્રિકલ ઇક્વિલિબ્રિયમ. હવે દરેકની આપણે ડેફિનેશન જોઈએ. થર્મલ ઇક્વિલિબ્રિયમ કોને કહેવાય? When the temperature of system is uniform throughout and is equal to the temperature of its surrounding, the system is said to be in thermal equilibrium. જ્યારે પણ કોઈ પણ સિસ્ટમનું તાપમાન જે છે થ્રુઆઉટ કેવું હોય? યુનિફોર્મ, એટલે કે એક સરખું હોય અને વાતાવરણના તાપમાન જેટલું જ હોય, તો એ જે સિસ્ટમ છે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે એવું કહેવાય. એના પછી છે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ.
when system has no unbalanced forces within it and the force it exerts on its boundary is balanced by external force, system is said to be in mechanical equilibrium. જ્યારે પણ કોઈ પણ સિસ્ટમ પર કોઈ પણ જાતનું અનબેલેન્સ ફોર્સ લાગતું ના હોય અને સપોઝ કોઈ ફોર્સ લાગતું પણ હોય તો કોઈ એક્સટર્નલ ફોર્સ છે એ એક્સટર્નલ ફોર્સને એ ઇન્ટરનલ ફોર્સ શું કરી દેતું હોય, ઇક્વલ કરી દેતું હોય, તો એવી જે સિસ્ટમ છે એને શું કહેવાય છે, મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ કહેવાય છે. દેન આફ્ટર કેમિકલ ઇક્વિલિબ્રિયમ. કેમિકલ ઇક્વિલિબ્રિયમ કોને કહીશું? when chemical composition of system is remaining unchanged, the system is said to be in chemical equilibrium. જ્યારે પણ કોઈ પણ સિસ્ટમના કેમિકલ કોમ્પોઝિશન એટલે કે રાસાયણિક બંધારણ સરખા રહેતા હોય, એમાં કોઈ ચેન્જ આવતો ના હોય તો એને શું કહેવાય છે? કેમિકલ ઇક્વિલિબ્રિયમ કહેવાય છે. એના પછી છે ફેઝ ઇક્વિલિબ્રિયમ. ફેઝ ઇક્વિલિબ્રિયમ કોને કહીશું? ઇફ સિસ્ટમ ઇન્વોલ્વ્સ ઓનલી સિંગલ ફેઝ ઇટ ઇઝ સેડ ટુ બી ઇન ફેઝ ઇક્વિલિબ્રિયમ. જ્યારે કોઈ પણ સિસ્ટમમાં એક જ ફેઝ હોય, ઓકે, અથવા તો બે હોય પણ બંને ફેઝ કેવા હોય? સરખા હોય, અથવા તો મલ્ટી ફેઝ હોય, તો એવી જે સિસ્ટમ છે એને શું કહેવાય છે? ફેઝ ઇક્વિલિબ્રિયમ. ફોર એક્ઝામ્પલ કે બરફ છે, આઈસ છે, એ કેવું છે? સોલિડ ફેઝમાં છે, તો એ જે સિસ્ટમ છે એ ફેઝ ઇક્વિલિબ્રિયમમાં છે એવું કહેવાય. ધેન આફ્ટર ઇલેક્ટ્રિકલ ઇક્વિલિબ્રિયમ. ઇલેક્ટ્રિકલ ઇક્વિલિબ્રિયમ કોને કહીશું? તો વેન અ સિસ્ટમ હેઝ યુનિફોર્મ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ થ્રુઆઉટ ધી સિસ્ટમ ઇઝ સેડ ટુ બી ઇન ઇલેક્ટ્રિકલ ઇક્વિલિબ્રિયમ. જ્યારે પણ કોઈ પણ સિસ્ટમમાં ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે થ્રુઆઉટ કેવું હોય? ઇક્વલ હોય, યુનિફોર્મ હોય, એક સરખું હોય, તો એને શું કહીશું આપણે? ઇલેક્ટ્રિકલ ઇક્વિલિબ્રિયમ. હવે આ બધા જ ફેઝ જે છે, આ બધા જ ટાઈપ છે ઇક્વિલિબ્રિયમના. જો કોઈ પણ સિસ્ટમ થર્મલી, મિકેનિકલી, કેમિકલી, ફેઝ એન્ડ ઇલેક્ટ્રિકલી ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં હોય તો આપણી જે સિસ્ટમ છે એ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં છે એવું કહી શકાય. બરાબર? તો આ થઈ ગયું થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. હવે આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન આપણે જોઈએ. ડિફરન્શિએટ પોઈન્ટ ફંક્શન એન્ડ પાથ ફંક્શન. એકવાર પૂછાયેલો છે આ ક્વેશ્ચન કે પોઈન્ટ ફંક્શન અને પાથ ફંક્શન વચ્ચેનો તફાવત જણાવો. તો એનો તફાવત આપણે એનું જે તફાવત છે, ડિફરન્સ છે, એ ડિફરન્સ આપણે જોઈ લઈએ. A quantity whose value depend only on two and state of process is known as point function. સૌથી પહેલા તો ડેફિનેશન આવશે કે કોઈ પણ ક્વોન્ટિટી છે એની જે વેલ્યુ છે એ કોઈ પણ પ્રોસેસના બે એન્ડ સ્ટેટ પર આધાર રાખતી હોય, ઓકે, તો એને શું કહેવાય છે? પોઈન્ટ ફંક્શન કહેવાય છે. માની લો કોઈ પ્રોસેસ થાય છે 1 થી 2 અને એ જે ક્વોન્ટિટી છે એની જે વેલ્યુ છે એ 0.1 અને 0.2 પર આધાર રાખતી હોય તો એને શું કહીશું આપણે? પોઈન્ટ ફંક્શન કહીશું. પાથ ફંક્શન કોને કહીશું? ક્વોન્ટિટી whose value depends on two and state of the process and on particular path followed during the process is known as path function. જ્યારે પણ કોઈ પણ ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટીની વેલ્યુ એના પ્રોસેસ પર આધાર રાખતી હોય અને કોઈ પણ પર્ટિક્યુલર પાથ જે છે એ પર્ટિક્યુલર પાથ ફોલો કરતું હોય તો એ જે પ્રોસેસ છે એ પ્રોસેસને શું કહેવાય છે? પાથ ફંક્શન કહેવાય છે. એ જે ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટીને શું કહેવાય છે? પાથ ફંક્શન કહેવાય છે. ઓકે, નેક્સ્ટ શું લખવાનું છે તમારે? ઇટ્સ વેલ્યુ કેન બી ફાઉન્ડ બાય કોઓર્ડિનેટ ઓફ ટુ એન્ડ સ્ટેટ ઓન થર્મોડાયનેમિક ગ્રાફ. હવે પોઈન્ટ ફંક્શનની જે વેલ્યુ છે એ કોઈ પણ થર્મોડાયનેમિક ગ્રાફમાં બે એન્ડ સ્ટેટ પરથી જાણી શકાય છે. Its value can be found by area under the thermodynamic graph of the process. હવે પોઈન્ટ ફંક્શનમાં સપોઝ તમે એક લાઈન ડ્રો કરો છો, બરાબર, અને એમાં 1 થી 2 પ્રોસેસ તમે દર્શાવી છે તો તમે સિમ્પલી ગ્રાફના જે બે એન્ડ સ્ટેટ છે એના પરથી તમે પોઈન્ટ ફંક્શન ફાઇન્ડ કરી શકશો. જ્યારે તમારે પાથ ફંક્શન ફાઇન્ડ કરવું હોય તો ફોર એક્ઝામ્પલ તમે કાર્નોટ સાયકલ લો છો. કાર્નોટ સાયકલમાં આપણે પીવી અને ટીએસ ડાયાગ્રામ લઈએ છીએ તો એમાં જે સાયકલ આપણે બતાવી છે એ સાયકલની અંદરનો એરિયા જ્યારે તમે કન્સિડર કરશો ત્યારે તમને પાથની વેલ્યુ મળશે. બરાબર? પાથની વેલ્યુ તમને ક્યારે મળે? કે જ્યારે તમે
થર્મોડાયનેમિક ગ્રાફ તમે કોઈ ડ્રો કર્યો છે અને એની અંદરનો એરિયા તમે કન્સિડર કરો ત્યારે અને ત્યારે જ તમને પાથ ફંક્શનની વેલ્યુ મળે છે. ઓલ પોઈન્ટ ફંક્શન્સ આર પ્રોપર્ટીઝ ઓફ સ્ટેટ લાઇક પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર, ઇન્ટરનલ એનર્જી, ફ્લો વર્ક એટસેટ્રા. હવે જે પોઈન્ટ ફંક્શનના ગુણધર્મો છે એ શું છે તો પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર, ઇન્ટરનલ એનર્જી, ફ્લો વર્કના શું છે ગુણધર્મો છે. વર્ક એન્ડ હીટ આર એક્ઝામ્પલ ઓફ પાથ ફંક્શન. વેલ્યુ ઓફ પોઈન્ટ ફંક્શન ડઝ નોટ ડિપેન્ડ્સ ઓન હાઉ ધ સિસ્ટમ હેઝ અચીવ્ડ ધ ફાઇનલ સ્ટેટ. હવે જે પોઈન્ટ ફંક્શન છે એ પોઈન્ટ ફંક્શનની જે વેલ્યુ છે એ કોઈ પણ સિસ્ટમના ફાઇનલ સ્ટેટ પર આધાર રાખતી નથી. વેલ્યુ ઓફ પાથ ફંક્શન depends on how the system has achieved the final state. પાથ ફંક્શનની જે વેલ્યુ છે, પાથ ફંક્શનની વેલ્યુ કોઈ પણ સિસ્ટમ છે એના ફાઇનલ સ્ટેટ પર કઈ રીતે પહોંચી છે તેના પર આધાર રાખે છે. For same and state changes in value of point function are same for different process. હવે કોઈ પણ પોઈન્ટ ફંક્શન છે એ પોઈન્ટ ફંક્શનની વેલ્યુ અલગ અલગ પ્રોસેસ માટે કેવી હોય છે? સરખી હોય છે. ફોર સેમ એન્ડ સ્ટેટ ચેન્જીસ ઇન વેલ્યુ ઓફ પાથ ફંક્શન આર ડિફરન્ટ ફોર ડિફરન્ટ પ્રોસેસ. કોઈ પણ એન્ડ સ્ટેટ કોઈ પણ સરખી પ્રોસેસ થતી હોય અને એનો જે એન્ડ સ્ટેટ છે એની જે વેલ્યુ છે એ અલગ અલગ પ્રોસેસ માટે કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો ચેપ્ટર નંબર 1માં આપણે 16 ક્વેશ્ચનના આન્સર આજે આપણે જોયા. હવે બીજા જે ક્વેશ્ચન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.